નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4નું ગણિત ગમ્મતનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન આજે કરવાના છે. મિત્રો જોઈએ મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2024-25નું આ પેપરનું સોલ્યુશન. તો આગામી પરીક્ષા તમારે વાર્ષિક પરીક્ષા આવવાની છે, તેના માટે આ મોડેલ પેપર ખૂબ જ ઉપયોગી થવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ 40 ગુણનું પેપર છે, તમારે કેવી રીતના પૂછાવાનું છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને આઈએમપી એજ્યુકેશનને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પહેલું જે છે તમારો પહેલો પ્રશ્ન જે 5 ગુણનો આવી રીતના વિકલ્પવાળો હશે. 5 નીચેના દરેક જવાબ છે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખવાનો છે, બ જવાબ આવવાનો છે. કઈ રીતના? તો કે જે આ 1/4 છે એ દર્શાવે છે. શું દર્શાવે છે? તો કે એમાં કુલ 4 ભાગ છે અને 1 ભરેલો છે. યાદ રાખજો, અપૂર્ણાંકમાં હંમેશા કુલ ભાગ છે એ નીચે લખવામાં આવે છે અને જે આચ્છાદિત કરેલા ભાગ છે એ ઉપર લખવામાં આવે છે. તો એનો સાચો અપૂર્ણાંક બનશે બ ઓપ્શન. ત્યારબાદ બીજો છે કે એક દોરીના 4 સરખા ભાગમાં 3 ભાગ એટલે કેટલા ભાગ? તો જવાબ મિત્રો, એક દોરીના પહેલા કેટલા સરખા? 4. મેં તમને હમણાં જ કહ્યું એમ કે કુલ ભાગ છે એ નીચે લખવામાં આવે છે. તો 4 સરખા એટલે ચોકડો નીચે હોવો જોઈએ, એમાંના 3 એટલે તગડો ઉપર હોવો જોઈએ. બરાબર, તો ચોકડો અને તગડો વાળો આ જે છે ઓપ્શન છે. ત્રીજો છે 25 કિગ્રા ને 350 ગ્રામ અને 16 કિલોગ્રામ ને 560 ગ્રામ. તો આનો સરવાળો કરવાનો છે સિમ્પલી. તો તમારો જવાબ આવવાનો છે ક. ત્યારબાદ 8 સેમી લંબાઈ ધરાવતા ચોરસની સીમાનું માપ કેટલું થાય? તો 8 સેમી લંબાઈ ધરાવતા ચોરસનું, તો 8 ચોક કેટલા થાય? બધી બાજુ ચારે ચાર બાજુ 8 8 હોય, તો 8 ચોક 32 થાય. તેથી ક જવાબ આવશે. પાંચમું છે નીચેની આકૃતિમાંથી સૌથી ઓછી પરિમિતિ કઈ આકૃતિની છે? તો બધાની તમે માપશો તો બધાની લંબાઈ તમારે ફરતી ફરતી માપવાની થશે. તેમાં અ જે છે એ બધાની ઓછી છે. બરાબર, તો અ જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચે આપેલા વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ લખો. તો આ પ્રશ્ન ખાસ તમારે આવનારી પરીક્ષામાં પૂછાવાનો છે. જેમ કે આ જે છે જે મધ્યના બિંદુમાંથી જે રેખા પસાર થાય છે એ શું બને છે? તો કે એ છે આપણો વ્યાસ. અને આમ પણ વ્યાસ આમ પણ હોઈ શકે છે, એટલું યાદ રાખવાનું છે. બરાબર, પણ જો એ અડધું હોય, બરાબર, અહીંથી હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી લઈ અને અહીંયા વર્તુળની સાદી ભાષામાં કહીએ તો કિનારી સુધીનો જે ભાગ હોય એ ત્રિજ્યાનો હોય છે. એટલે કે વ્યાસ કરતાં ત્રિજ્યા અડધી હોય છે. તો એ બી શું છે? તો કે વ્યાસ છે અને ઓછી ત્રિજ્યા બનશે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે લીટીથી આકૃતિના 2 સરખા ભાગ પાડો. તો વચ્ચે આપણે પાડી દેવાના, આ સમિતિ રચાવી જોઈએ, એટલું યાદ રાખવાનું છે. પ્રશ્ન 2 છે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. એટલે કે ત્રિજ્યા અને વ્યાસના માપ લખવાનું છે. જો ત્રિજ્યા 10 સેમી હોય તો વ્યાસ કેટલો થાય? 20 સેમી, કારણ કે એનો વ્યાસ હંમેશા ત્રિજ્યાના ડબલ થાય. ત્યારબાદ છે અહીંયા તમને વ્યાસ આપેલો છે 24 સેમી, તો હંમેશા ત્રિજ્યા કેટલો થાય? એનો અડધો થાય, એટલે 12 સેમી જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ કે પરિકરની મદદથી નીચેની ત્રિજ્યાનું માપનું વર્તુળ દોરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, તમારો પરિકર એક લેવાનું છે. પરિકર લઈ અને 3 સેમી તમારે શું કરવાનું છે? ત્રિજ્યાનું માપનું વર્તુળ દોરવાનું છે અને 6 સેમીનો વ્યાસ થવો જોઈએ. આ યાદ રાખવાનું છે. બરાબર, એટલે આટલો ભાગ છે તમારા મધ્ય કેન્દ્રમાં, અહીંયા 3 સેમી તમારું માપ થવું જોઈએ. એ તમારે ભૂલવાનું નથી. કેટલા સેમી? 3 સેમી માપ થવું જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. એના પછીનો પ્રશ્ન, જોડકા જોડો. જો આની અંદર અપૂર્ણાંકના જોડકા છે, તો જેવો એનો ભાગ હશે તેવા પ્રકારનું આપણે જોડકું જોડીશું. જેમ કે પહેલાની અંદર 4 મુખ્ય ભાગ છે, એમાંના 2 આચ્છાદિત કરેલા છે. તો 4માંના 2 આચ્છાદિત કરેલો જવાબ હોય એટલે ક જવાબ આવશે. બરાબર, જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા કુલ 4 ભાગ છે, એમાંનો 1 આચ્છાદિત કરેલો છે, તો 1/4 આવશે. ત્યારબાદ છે અહીંયા 4માંથી 4 આચ્છાદિત કરેલા છે, એટલે 4માંથી 4 અથવા તો 1 જવાબ આવે, એટલે બ ઓપ્શન આવશે. અને આમાં 4 ભાગ છે, એમાંના 3 આચ્છાદિત કરેલા, નીચે 4 ને ઉપર 3, એટલે 3/4, એટલે અ ઓપ્શન આવશે. ત્યારબાદ નીચે આપેલી પેટર્નની ખાલી સ્થાન પૂર્ણ કરો. તો જે પેટર્ન આગળ વધારતું જવાનું જે આવે છે, જેમ કે 3 છે, 6 છે, 12 છે, બરાબર,
તો 3નો ઘડિયો અહીંયા આગળ હાલે છે, બરાબર. પછી 24 છે, એટલે કે અહીંયા ડબલ પણ થાય છે. જુઓ તમે, 3ના ડબલ 6 છે, 6ના ડબલ 12 છે, 12ના ડબલ 24 છે, તો 24ના ડબલ 48 ને 48ના ડબલ, બરાબર, 97 જેટલા 96 જેટલા થશે. તો આ યાદ રાખવાનું છે. ત્યારબાદ 6A છે, બી છે, સી છે, ડી છે, તો અહીંયા ઈ અને એફ આવશે, બરાબર. તો અહીંયા તમારે ક્રમિક રીતે 7 7 આપેલા છે, 8 7 આપેલા છે, 9 7 આપેલું છે, 10 7 આવશે અને 11 7 આવશે. ઓકે, ચાલો. પ્રશ્ન નંબર 3 છે, નીચેના દાખલા ગણો, ગમે તે 3. એક દાખલાના તમારે 2 ગુણ હશે કે એક તબેલામાં નીચે બેસીને જોતા ગાયોના કુલ 76 પગ દેખાયા, તો તબેલામાં કુલ કેટલી ગાયો હશે? તો એક ગાયના 4 પગ હોય, બરાબર, અને 76 પગ દેખાય, તો આપણે ત્રિરાશિ મૂકી દઉં. 4 પગે એક ગાય મળે, તો 76 પગે કેટલી ગાય મળે, બરાબર. આ બેનો ગુણાકાર ને આ નીચે, બરાબર, 76નો 4 વડે ભાગાકાર કરી નાખશું, તો આપણને જવાબ 19 મળ્યો, તો 19 ગાય હશે. નેક્સ્ટ જોઈએ, ભાગાકાર કરો. આપણને ભાગાકાર પૂછ્યો છે, તો વિદ્યાર્થી મિત્રો આ ભાગાકાર તમને આપણો 357 ભાગ્યા 17, અને 17નો ઘડિયો બોલવાનો છે, તો અહીંયા જવાબ 21 આવશે. ત્રીજા દાખલામાં તમને ગુણાકાર કરવાનો છે, 48 ગુણ્યા 23, તો એનો 1104 જવાબ આવે છે. તમને ગુણાકાર ફાવતા જ હશે, ન ફાવતા હોય તો મને કહેજો, જરૂરથી કમેન્ટ કરજો, બરાબર. આપણે એ દાખલો સરળતાથી શીખવાડીશું. ઉદાહરણ મુજબ ભાગાકાર કરવાના છે, જેમ કે 70 ભાગ્યા 5, તો અહીંયા 4 પછી 10 બરાબર 14, એટલે કે અહીંયા કોઈ પણ ઘડિયો બોલે અને એના ભાગને વર્ણન કરવાનું છે. એવી રીતના આમાં પણ એવી રીતના ભાગ કરવાના છે, યાદ રાખવાનું છે. આપણે ડાયરેક્ટ કર્યો છે, પણ એવી રીતના નહીં. નીચે આપેલી જાદુઈ ત્રિકોણ પ્રમાણે 1 થી 6 સુધીના અંકો એવી રીતે ગોઠવો કે તેના હરોળમાં સરવાળો 12 આવે. તો એ રીતના પેટર્ન પ્રમાણે ગોઠવવાનું છે, તો 12 સરવાળો થવો જોઈએ. તો અહીંયા આપણે ગોઠવેલા 5 3 4, બાકી અને અહીંયા 5 આવશે, 2 અને 3 તો આપેલા જ હતા, જેથી સરવાળો 12 થઈ જાય છે. પ્રશ્ન નંબર 4 છે, માગ્યા મુજબ ગણો, ગમે તે 2. આમાં સરવાળો કરવાનો છે, તો એમાં 42 850 આવશે. આમાં બાદબાકી કરવાની છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, આમાં 13 કિલોગ્રામ ને 80 ગ્રામ આવશે. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે, 24 કિલોગ્રામ 600 ગ્રામ ટામેટા 6 ટોપલીમાં સરખે ભાગે ભરતા એક ટોપલીમાં કેટલા ટામેટા ભરાશે? તો આની અંદર તમારો જવાબ આવશે, બરાબર, 4100 જવાબ આવશે, બરાબર. ચાલો, એના પછી નીચેનામાંથી દાખલા ગણો, ગમે તે 2. નીચેના આપેલા ખેતરમાં સીમાનું માપ તમારે લખવાનું છે, એટલે પરિમિતિ શોધવાની છે. બધાનો બાજુનો સરવાળો કરશો એટલે 48 મીટર થઈ જશે. નીચેના ખેતરના સીમાનું માપ શોધો અને લખો, તો બધાનો આમાં પણ સરવાળો કરવાનો છે, અને સરવાળો નીચે આપણે 26 અહીંયા મૂકી દેવાનો છે. નીચે આપેલા ચોરસના આચ્છાદિત ભાગનું સીમાનું માપ કરો, એટલે કે ફક્ત આટલાની જ પરિમિતિ શોધવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14, તો અહીંયા જવાબ લખીશું 14. નેક્સ્ટ જોઈએ, અહીંયા જેઓને વરસાદમાં પલળવું ગમે છે અને એના મિત્રને પૂછીને બાળકને નીચે દર્શાવ્યા મુજબનું વર્તુળ આલેખ ચાર્ટ તૈયાર કર્યો છે. આના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે? તો અહીંયા મિત્રો આપણે 4 ભાગમાં વહેંચીશું, જેમાં 3 ભાગના છે જેઓને વરસાદમાં પલળવું ગમે છે, અને 1 ભાગના બાળકો છે, એટલે 25% જેટલા બાળકો, બરાબર, જેઓને વરસાદમાં પલળવું ગમતું નથી. તો કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે? 3/4 બાળકોને વરસાદમાં પલળવું ગમે છે. કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી? તો 1/4 બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી. જો વર્ગમાં 24 બાળકો હોય તો કેટલા ભાગો છે વરસાદમાં પલળવું ગમે? તો 18 બાળકો છે એમને વરસાદમાં પલળવું ગમે છે. અહીંયા નાની ગણતરી પણ કરેલી છે. જો વર્ગમાં 36 બાળકો હોય તો એવા બાળકોની સંખ્યા જણાવો કે જેઓ વરસાદમાં પલળવું ગમતું નથી, તો 9 આવશે. અને જો વર્ગમાં 48 બાળકો હોય તો એવા બાળકોની સંખ્યા જણાવો જેને વરસાદમાં પલળવું ગમે છે, તો 36 આવશે. હવે આ પેટર્ન છે એ આગળ વધારવાની છે, તો આને હંમેશા પેટર્નને ઘડિયાળ મુજબ સોલ્વ કરવાનો વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન રાખો. અહીંયા તમે જોશો ઘડિયાળમાં જે છે આ 2 કાંટા હોય, બરાબર, આખા સીધા એ 11, આપણે એવું માનીએ 6 અને 12 ઉપર છે. પછી શેના ઉપર આવે છે? તો તમને ખબર છે 1 અને અહીંયા જે છે 7 7.5 ઉપર આવે છે, બરાબર. પછી શું આવે? બીજી ટ્રાય એ માત્ર પાછું
3 અને 9 ઉપર આવી જાય છે. એના પછીના ટ્રાયે તમે જુઓ તો એ ફરીને પાછા 5 અને 11ના ઉપર આવી જાય છે. તો એવી જ રીતના આગળ વધતા તો હવે પાછું એ સીધું થઈ જશે. એટલે પહેલું જે આવશે આ પહેલાં જેવી આકૃતિ આવશે, બીજામાં છે એ બીજા જેવી આકૃતિ આવવાની છે. એટલે આ બે આકૃતિ રિપીટ થવાની છે, બરાબર. પહેલામાં આ આકૃતિ આવશે, બીજામાં જે છે એ આવી આકૃતિ તમારે ત્રાંસી આવવાની છે. તો આ ખાસ યાદ રાખવાનું. એવી જ રીતના આ પેટર્ન પણ એવી રીતના છે. અહીં આ ટોચ ઉપર છે, આ છે, અને આ 2 છે, પછી 1 છે, પછી 1 છે, પછી 2 છે. તો પછી ફરી પાછું એ એક આના જેવી આકૃતિ થશે. તો આવી રીતના તમે પછી જે તમને સમિતિ હશે કે બાકીનું અડધું ચિત્ર તમારે જાતે, એટલે કે આ ફૂલ જાતે આવું બનાવવાનું છે, બરાબર. તો વિદ્યાર્થીઓ આવું પેપર એ ગણિતનું હતું 40 ગુણનું. તો આશા રાખું છું તમને આ પેપર જોઈને તમને ખબર પડી ગઈ હશે.